નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા આયામની ટીમ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। તે અંતર્ગત આજરોજ દાતાશ્રીઓના સહયોગથી કાયમી સેવાના પ્રકલ્પ અંતર્ગત જૂનાગઢની વિવિધ સેવા વસ્તી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રામ ખીચડી વિતરણ કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમ વિહિપ સેવા આયામ દ્વારા સાપ્તાહિક કરવામાં આવે છે। આ સેવા કાર્યમાં જૂનાગઢ મહાનગરના સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, વિવેકગીરી ગોસ્વામી સહિતના કાર્યકર્તા જોડાયા હતા, જે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના મંત્રી જયેશ ખેસવાણીની યાદીમાં જણાવેલ છે। પરાગતાના સેવા પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર। આપ સૌ જાણો છો, વિહિપ અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે, જેમાં મેડિકલ કેમ્પ અને અન્ય બીજા ઘણા બધા સેવાકીય કાર્ય વિહિપ અંતર્ગત થાય છે। આજરોજ જૂનાગઢ મહાનગર જ્યાં સેવા વસ્તી વિસ્તાર આવેલો છે, ઝાંઝરડા રોડ, સરદારબાગ, મોતીબાગ રોડ, ટીંબાવાડી, આવા વિસ્તારમાં અમે જરૂરિયાતમંદ લોકોને સેવાના ભાગરૂપે રામ ખીચડીનું વિતરણ કરેલું હતું। તેમજ હજી પણ આગામી સમયમાં જરૂર પડશે એવા લોકોને અમે રામ ખીચડી, કપડાં તેમજ અન્ય વસ્તુઓનું વિતરણ કરતા રહીશું। આજના આ સેવા યજ્ઞમાં મારી સાથે જૂનાગઢ મહાનગર સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા, મિહિરભાઈ તેમજ વિહિપના અન્ય કાર્યકર્તા જોડાયા હતા। આપ પણ આપની વર્ષગાંઠ, જન્મદિવસ તેમજ અન્ય કોઈ પણ એવો સારો પ્રસંગ હોય તો વિહિપને આપ આપનું અનુદાન આપીને સહયોગી થઈ શકો છો। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ।